પ્રતાપ દુધાત કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી અને પોતે રજૂઆત કરી છે. કમોસમી વરસાદને કારણે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તે બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને સહાય માટે રજૂઆત કરી, ખેડૂતોના દેવા માફ કરી અને કોંગી નેતા પ્રતાપ દુધાતે માંગ કરી ઘઉં, ચણા, કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે સર્વે કે નાના પેકેજની સામે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી છે. તો પૂર્વ ધારાસભ્ય છે પ્રતાપ દુધાત કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેતી પાકોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવવા અથવા તો ખેડૂતોના દેવા માફ કરવા અંગે પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને મુખ્યમંત્રીને સંબોધી આ પત્ર લખવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસથી અમરેલીમાં પડેલા કમોસમી વરસાદને કારણે બાગાયત અને શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. પ્રતાપ દુધાત કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી અને પોતે રજૂઆત કરી છે. કમોસમી વરસાદને કારણે હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તે બાબતે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.